જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામના જૂના અનુજાતિ વિસ્તારમાં ચાલતા આરસીસી રોડના કામમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યાના આક્ષેપો સામે આવી રહ્યા છે। હાલ ગ્રામ પંચાયતના વોર્ડ 3ના સભ્ય એવા નીતિશ મકવાણા દ્વારા ખુલ્લા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે કામ ચાલી રહ્યું છે તે ઉડીને આંખે વળગે તેવું છે। તે સનાતન સત્ય છે તે સામે જોવામાં આવી રહ્યું છે, જેમાં જોતા જ શરૂઆતમાં જ કોઈ વળાંકમાંથી જ આરસીસી કામની શરૂઆત કરવામાં આવેલ છે। જગ્યામાં 3 થી 4 ઇંચ જેટલું નીચેથી કામ શરૂ કરવામાં આવેલું છે, જો કે અન્ય જગ્યાઓ પર 3 ઇંચ જેટલું મટીરીયલ નાખીને ફક્ત દેખાવ કરવામાં આવી રહ્યો છે। આ તમામ કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી આક્ષેપો સાથે તેમનું એક નિવેદન પણ સામે આવ્યું છે। અનુસૂચિત જાતિ વિસ્તારના વોર્ડ નંબર 3ના સભ્યના પતિ બોલું છું। હવે અમારા ગામમાં જે અનુસૂચિત જાતિ વિસ્તારમાં આરસીસીનો રોડ મંજૂર થયેલો છે, ખબર નહીં એની એમાઉન્ટ કેટલી હોય, પરંતુ પૂરેપૂરી રીતે નબળી કામગીરી થાય છે। એમાં જે ગુણવત્તાવાળો માલ વાપરવાને બદલે ધૂળ, ઓછી સિમેન્ટ, પછી હલકી ગુણવત્તાની કપચી આવી રીતે ઉપયોગ કરી અને લોટ પાણી લાકડા કરી અને જે તે કોન્ટ્રાક્ટરો અથવા જેના અંડરમાં આવે છે એ લોકો કરીને વયા જાય છે। પછી ભવિષ્યમાં મને લાગે છે કે આ 3 મહિના પછી તો આ રોડ રહેવાનો જ નથી અને આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। અમારા ગામના તલાટી મંત્રી, જેને મેં ફોન કરેલો કે આ જે કામ મંજૂર થયેલું છે એની ક્વોન્ટિટી અને ક્વોલિટી કઈ રીતની વાપરવાની, તો મને એવો ઉખડતો જવાબ આપેલો કે હું ટેકનિકલ માણસ નથી અને હું તો ખાલી કાગળિયા કરી જાણું, તો શું પંચાયત ઓફિસમાં બેસીને રૂપિયા પોતાના ખીચા ભરવા માટે જાય નોકરી કરવા આવે છે? મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।